હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 3 25 સામાન્ય જે બોલ્યા. મિત્રો સૌથી પોથીના પાઠનું સંપૂર્ણ સારી રીતે સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. વિભાગ 2 થી શરૂ કરીએ, જેની અંદર અ છે. નીચેના જોડકા યોગ્ય રીતે ફરીથી જોડવાના રહેશે. પહેલું પ્રેમાનંદ, તો સામે આવશે આખ્યાનકાર. પછી સામાન્ય બોલ્યા તો આવશે સુદામા ચરિતમાંથી, અને રામગીરી તો આવશે રાગ. ત્યારબાદ આગળ બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીશું. ચોથું છે શ્રી કૃષ્ણ અને સુદામા તો સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા. કૃષ્ણ સુદામા વેદની ધૂન કરતા હતા. 6 પછી દરિદ્ર ખોવાદાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. 7 પછી સામળિયો બોલ્યા કાવ્યનું સાહિત્ય રૂપ આખ્યાન ખંડ છે. 8 તો કે ખાલી જગ્યામાં આવશે શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. ત્યારબાદ મિત્રો ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપીશું. 9મો પ્રશ્ન, પ્રેમાનંદના કોઈ પણ બે આખ્યાનોના નામ લખો. તો અભિમન્યુ આખ્યાન અને નળ આખ્યાન. 10 ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું. 11 પછી સામળિયો બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? પછી સામળિયો બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે આગળ વધે છે. 12 શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો તમો પાસ અમો વિદ્યા શીખતા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે. 13 શ્રી કૃષ્ણ કઈ નગરીના રાજા હતા? શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા હતા. ત્યારબાદ ડ, નીચે આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર આપીશું. જે અંદર 14મો પ્રશ્ન, જંગલમાં અચાનક શી આપત્તિ આવી? તો કે શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે જંગલમાં ગયા ત્યારે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા. નદીઓના પૂર આવ્યા. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં. તેઓ જંગલમાં અટવાઈ ગયા. મિત્રો બીજી વાત કે આપણે ચેનલ પર તમારા ધોરણ 9ના તમામ વિષયના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી વગેરે તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે. જેની તમામ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. પ્રશ્ન 15, શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજીની ભૂમિકા વિશે લખો. તો કે શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજી સાંદીપની ખૂબ કાળજી લીધી. આશ્રમમાં ભણવા આવતા દરેક શિષ્યને તેઓ સમાનતાથી રાખતા અને શિક્ષણ આપતા. શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા હતા ત્યારે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા, છતાં તેઓ બંને ખૂબ સારી રીતે વિદ્યા આપતા. જંગલમાં જ્યારે તેઓ વરસાદના કારણે અટવાઈ જાય છે ત્યારે તેની ચિંતા કરતા સાંદીપને તેને લેવા આવે છે. ત્યારબાદ આગળ વધીએ. પંક્તિ સમજાવો. તમો પાસમો વિદ્યા શીખતા ને સાંભળે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. તો કે અહીં પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસેથી વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે. સુદામાએ તેમના પર કરેલા ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણએ એમને આમ કહીને મોટો કર્યો, અર્થાત યશ આપ્યું. શ્રી કૃષ્ણની આ મહાનતા છે. સુદામાના આ શબ્દોથી શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે. 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે. 17મો પ્રશ્ન, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તો કે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા તેમજ જંગલમાં લાકડા લેવા જતા. એક દિવસ ગોરાણીએ જ્યારે જંગલમાં લાકડા લેવા ગયા ત્યારે અચાનક ખૂબ વરસાદ વરસવા લાગ્યો. ત્યારે બંને મિત્રો એકબીજાનો સાથ ન છોડે શ્રી કૃષ્ણ સુદામા પાસે વાતનો એકરાર કર્યો. સુદામાએ એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ એ વિનમ્ર ભાવે એ શ્રી કૃષ્ણની મહાનતા ગણી. એમ શ્રી કૃષ્ણને સુદામાની મિત્રતા વિદ્યાર્થી જીવનની ખૂબ જ ગાઢ હતી. પ્રશ્ન 18, મિત્રતાનું મહત્વ વિશે 8-10 વાક્ય લખો. તો મિત્રતા એ જીવનનો એક સુંદર અને અભિન્ન ભાગ છે. સાચા મિત્રો આપણા સુખ દુઃખના સાથે ઊભા રહે છે. તેઓ આપણને પ્રેરણા આપને ટેકો આપે છે અને મુશ્કેલીમાંના સમયમાં સાચી સલાહ આપે છે. મિત્ર સાથે આપણે આપણા મનની વાત ખુલીને કરી શકીએ છીએ. મિત્રતા આપણને એકલતાનો અનુભવ થવા દેતા નથી અને મુશ્કેલીના સમયમાં હિંમત આપે છે. સાચો મિત્ર એકબીજાની આર્થિક કટોકટીમાં પણ મદદરૂપ થાય છે. જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે સાચા મિત્રને આપણે દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ પૂરો પાડે છે. ત્યારબાદ મિત્રો વિભાગ સી,
વ્યાકરણ વિભાગ તરફ જોઈએ, જેમાં સાચી જોડણી લખવાની રહેશે. નળાખ્યાન, તો નળાખ્યાન કેવી રીતે લખાશે? ત્યારબાદ આગળ સાંદીપની, તો મિત્રો સાંદીપની આવી રીતે લખાશે અને કાષ્ટ આવી રીતે લખાશે. ત્યારબાદ વિશેષણના પ્રકાર, આપણે 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે, 2 છે એ સંખ્યાવાચક વિશેષણ. પાછલી રાતના ભગતા તને સાંભળે રે, તો પાછલી એ ક્રમવાચક વિશેષણ. શીતળ શરીરે થાય ઘણું તને સાંભળે રે, તો શીત શરીર એ ગુણવાચક વિશેષણ છે. સામાર્થ્ય શબ્દો આપણે શોધીને લખવાના છે. સાથરે તો સાથે રે, ખાંડ તો ખભો, ભારો તો બળતણ, દાસ તો સેવક, સોમ તો ચંદ્ર. રેખાંકેલ શબ્દના સામાર્થ્ય શબ્દ લખો. હાજી નાનપણનો નેહ મને કેમ વિસરે રે. નેહ મતલબ સ્નેહ અથવા પ્રેમ. આપણા અન્ન ભિક્ષા માંગીએ લાવતા તને સાંભળે રે, ભિક્ષા મતલબ ખેરાત. મળે જમતા 3 ભાત મને કેમ વિસરે રે, ભ્રાત મતલબ ભાઈ. મહારાજ લાજ નીચ દાસની વધારો છો શ્રી હરિ. લાજ મતલબ લજ્જા, સંકોચ, શરમ. આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે, મેહ મતલબ વરસાદ. ત્યારબાદ મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો લખો, જેમાં પહેલું છે સુદામા અને શ્રી કૃષ્ણ નાનપણના મિત્રો હતા. નાનપણ તો આવશે મોટપણ. 3 મિત્રો મોડી રાત સુધી વાતો કરતા, રાત તો દિવસ. વરસાદના કારણે 3ના શરીર ઠંડા થઈ ગયા, ઠંડા તો ગરમ. તેઓ લાકડા કાપવા જંગલમાં ખૂબ દૂર સુધી ગયા, દૂર તો નજીક. ત્યારબાદ આગળ પ્રશ્ન 24, નીચે આપેલા શબ્દોનું યોગ્ય વિભાજન કરો. જેમાં મિત્રો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, તો અહીં પહેલા પૂર્વ પ્રત્યય છે તો વિજ્ઞાન અને અભિષેક. પર પ્રત્યયમાં શામળાજી, શામળિયાજી, નાનપણ અને સામાજિક. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, સાંબેલાની ધારે વરસતો વરસાદ, તો મુસળધાર. ગોરની પત્ની તો ગોરાણી. રેખાંકિત શબ્દનો સમાસ ઓળખો. શ્રી કૃષ્ણ અને સુદામા રાત્રે સુખ દુઃખની વાતો કરતા. સુખ દુઃખ એ મિત્રો દ્વંદ્વ સમાસ છે. મુસળધાર વરસાદ વરસ્યો એ મુસળધારે કર્મધારય સમાસ થશે. શ્રી કૃષ્ણે સુદામા પર સોમ દ્રષ્ટિ કરી, સોમ દ્રષ્ટિ એ કર્મધારય સમાસ છે. મહારાજ તમે દાસની લાજ રાખી છે, મહારાજે કર્મધારય સમાસ છે. શ્રી કૃષ્ણનું એક નામ રણછોડ છે, રણછોડ એ ઉપપદ સમાસ થશે. ત્યારબાદ નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. ભિક્ષા સ્ત્રીલિંગ, ખોડ નપુંસકલિંગ, ધૂન સ્ત્રીલિંગ, ગોરાણી સ્ત્રીલિંગ, આપતી તો સ્ત્રીલિંગ થશે. રેખાંકિત શબ્દને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. જાગવું ને રણ લગાવવાનું છે તો જાગરણ. શોધવું ને એક લગાવવાનું છે તો શોધક. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન 29, ધ્વનિ ઘટકો છૂટા પાડીશું. સામળિયો તો સ પ્લસ આ પ્લસ મ પ્લસ અ પ્લસ અળ પ્લસ ઈ પ્લસ ય પ્લસ ઓ. સાંદીપની સ પ્લસ આ પ્લસ દ પ્લસ ઈ પ્લસ પ પ્લસ અ પ્લસ ન પ્લસ ઈ. રણછોડ ર પ્લસ અ પ્લસ ણ પ્લસ અ પ્લસ છ પ્લસ ઓ પ્લસ ડ પ્લસ અ થશે. ત્યારબાદ દારિદ્ર તો દ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ પ્લસ દ પ્લસ ર પ્લસ અ થશે. ત્યારબાદ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. આપણા સૂતા એક સાથ રે, આપણે સૂતા એક સાથ રે તને સાંભળે રે, તો આપણ અને તને. તમો પાસ સમો વિદ્યા શીખતા તને સાંભળે રે, તો તમો અમો તને. વિભાગ ડી લેખન વિભાગ છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, એટલે કાવ્ય પંક્તિ સમજાવો. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. તો આ કહેવત આપણા જીવનમાં સાચા મિત્રના મૂલ્યને સ્પષ્ટ કરે છે. શેરી મિત્રો 100 મળે મતલબ કે આપણા પડોશમાં અથવા તો આસપાસના ઘણા મિત્રો હોય છે, જેમને આપણે ઓળખીએ છીએ, મળીએ છીએ. તાળી મિત્ર અનેક, તો કે ઘણા લોકો આપણા જીવનમાં મળતા હોય છે, હસતા મજાક કરતા હોય છે, પરંતુ તે માત્ર સમય પસાર કરતા માટે હોય છે, સંબંધ ઊંડો ન હોય. જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક, તો કે સાચો મિત્ર તો એ છે જે સુખ દુઃખના સમય આપણી સાથે ઉભા રહે, તે આપણા દુઃખમાં સમજીને આપણને ભરોસો આપે. આવા મિત્ર લાખોમાં એક જ હોય છે. નિષ્કર્ષ થશે એમ તો કે જગતમાં સહેલો અને હળવો સંબંધ સૌ કોઈ સાથે બાંધી શકાય છે, પણ એવું મિત્ર તો જ્યાં દોસ્તી સાચા અર્થમાં અનુભવાય તે દુર્લભ છે. સાચો મિત્ર એક ખજાનો છે જે જીવનમાં ભવ્ય ભૂમિકા ભજવે છે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન તમામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશું.